ગુજરાત રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થયું છે. આ બજેટ કયા પ્રકારનું છે તેના લાભો નાણામંત્રીએ રજૂ કર્યા. આપણી સાથે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા છે. અમિતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અમિતભાઈ, આખું બજેટ તમે જોયું, કયા પ્રકારનું બજેટ આપને લાગ્યું? રાજ્ય સરકારનું સૌથી મોટું બજેટ કહેવામાં આવી રહ્યું છે, 4 લાખ કરોડ કરતા વધુનું. 4,08,000 કરોડનું બજેટ આજે 26-27ના વર્ષ માટે રજૂ થયું. લોકોની આશા અપેક્ષાથી વિપરીત બજેટ છે અને 2026-27ની વાસ્તવિકતા ભૂલી અને ગુજરાતના લોકોને 2047ના સ્વપ્ન બતાવવાવાળું બજેટ છે. બજેટની ચોપડીમાં જુઓ તો અનેક જગ્યાએ વિકસિત ગુજરાત 2047નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ વાસ્તવિકતા શું છે કે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાતના ખેડૂતોને પાક વીમા યોજના નથી મળતી. તો ચારે બાજુથી ખેડૂતોની માંગણી છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, પાક વીમા યોજના શરૂ થાય. એવો એક પણ શબ્દ આ બજેટમાં બોલવામાં કે બતાવવામાં નથી આવ્યો. એ જ રીતે ગુજરાતના 36% કરતાં વધારે યુવાનોની વસ્તી છે. એ ગુજરાતના યુવાનોની માંગણી છે કે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ. સમાન કામ સમાન વેતનનો અધિકાર મળવો જોઈએ, પણ કાયમી ભરતી થવી જોઈએ. પણ એવી એક પણ વાત આ બજેટમાં જોવા ના મળી. બીજી તરફ જે કર્મચારીઓ છે, આંગણવાડી વર્કર હોય, આશા વર્કર બેન હોય, મધ્યાહન ભોજનના કર્મચારી છે, વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર છે, કે બધા જ નાના મોટા કર્મચારીઓ છે, બધાની માંગણી હતી કે સમાન કામ સમાન વેતનનો અધિકાર મળે, અમને કામના પ્રમાણમાં સન્માનપૂર્વક વેતન મળવું જોઈએ. પણ એવો પણ ક્યાંય ઉલ્લેખ નથી. ખાસ કરીને ગુજરાતની બહેનો જે 50% વસ્તી છે, એમની અપેક્ષા હતી કે મોંઘવારીમાંથી રાહત મળે એવું ક્યાંક જાહેરાત થાય. બાજુના રાજ્યોમાં 500 રૂપિયામાં ગેસનો બોટલ મળે, બીજા રાજ્યોમાં લાડલી બહેન યોજના આવે ને મહિને 2,000-3,000 રૂપિયા મળે. તો શું કામ ગુજરાતની બહેનોને મહિને 6,000 રૂપિયાની જાહેરાત ના થઈ? કેમ ગુજરાતની બહેનો લાડલી નથી? ગુજરાતની બહેનો અરખામણી લાગે છે? 30 વર્ષના શાસન પછી પણ ગુજરાતની બહેનોની આ બજેટમાં જે અપેક્ષા હતી એ આજે એમની અપેક્ષા ઠગારી નીવડી છે. સાથે સાથે ગુજરાતના જે નાના ઉદ્યોગો, જે MSME કહેવાય, જે સૌથી વધારે રોજગાર આપે, એના માટે પણ આર્થિક સંકળામણમાંથી બહાર આવવા માટેની કોઈ જાહેરાતો નથી. ખાસ કરીને ગુજરાતનો બહુમતી વર્ગ, જેને સૌથી વધારે સરકારની મદદની જરૂર છે, એવા SC, ST, OBC માઇનોરિટી વર્ગને પણ એના વસ્તીના પ્રમાણમાં જે બજેટ મળવું જોઈએ એવી પણ ક્યાંય વાત ના દેખાઈ. ગુજરાતના જે કામદારો છે, ખાસ કરીને મનરેગાના કામદારો, એને એમ હતું કે અમારા વેતનમાં વધારો થશે, લઘુત્તમ વેતનમાં વધારો થશે, પણ એવી વાત પણ ક્યાંય જોવા ના મળી. જે સામાજિક ન્યાય માટેની, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ છે, તમે ગયા વર્ષના બજેટની સરખામણી કરશો તો નહીવત વધારો થયો. 4,08,000 કરોડનું બજેટ, પણ સામાજિક ન્યાય માટે કેટલું? તો નહીવત. તો આજે વિધવા બહેનો છે, દિવ્યાંગ ભાઈઓ છે, બહેનો છે, સાથે સાથે વૃદ્ધ પેન્શન લેનારા વડીલો છે, એમના પેન્શનમાં મદદમાં વધારો ના થયો. એ જ રીતે અલગ અલગ જે સમૂહો છે, વર્ગ છે, વિસ્તાર છે, એને લાભ કરતું આ બજેટમાં ક્યાંય વાત નથી. એ જ રીતે ગયા વર્ષની સરખામણી કરીએ તો મહિલા બાળ વિકાસ જે વિભાગ છે, જેમાંથી ગુજરાતની 50% મહિલાઓ માટેની યોજનાઓ હોય, નાના બાળકોના કુપોષણ દૂર કરવાની યોજના હોય. ગુજરાતમાં જે કુપોષણનું દૂષણ છે, આપણા બધા માટે શરમની, એને દૂર કરવા માટે બજેટ વધારવું જોઈએ, પણ એમાં પણ નહીવત વધારો જોવા મળ્યો. આંગણવાડી જરૂરથી દાવો કરવામાં આવી રહ્યો છે કે 2,000 નવી આંગણવાડી આ બજેટની અંદર ખોલવામાં આવશે. જે આંગણવાડીનું મકાન નતું ત્યાં મકાન બનાવવાની વાત કરો છો, પણ જે પૈસા આજે મોંઘવારીના પ્રમાણમાં કુપોષણ દૂર થાય, એ બાળકોને પોષણ મળે, એના માટે વપરાવા જોઈએ, એવા બજેટમાં વધારો નથી થયો. એ જ રીતે તમે શ્રમ રોજગાર વિભાગ જુઓ, એના બજેટમાં પણ નહીવત વધારો. એટલે તમે 50% વસ્તી મહિલાઓની છે, નાના બાળકોની છે, એના માટે બજેટમાં વધારો ના કરી શક્યા. એ જ રીતે કામદારો છે, અસંગઠિત ક્ષેત્રના શ્રમ રોજગાર, એ વિભાગમાં વધારો ના થયો. SC, ST, OBC માઇનોરિટી માટે જે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ છે, એમાં વધારો ના થયો. તો વધારો શેમાં થયો? કદાચ તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા વધારે વાપરશો, તમે ઉદ્યોગો માટે કે બીજા લાલ જાજમ બિછાવશો, પણ જે પાયાની જરૂરિયાત નીચેનો વર્ગ છે, એવા કોઈ વર્ગને આ બજેટથી ફાયદો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં પણ જોયું કે કહેવામાં આવ્યું કે ઓલિમ્પિક ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર હોય કે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, તેનો વિકાસ કરવામાં આવશે, તેમાં ખાસો એવો નાણાં ફાળવવામાં આવ્યા છે. કોમનવેલ્થ ગેમ આવે આવકાર્ય છે,
પણ એના માટેનું આપણી તૈયારી શું? સ્કૂલોમાં પ્લેગ્રાઉન્ડ છે, એના માટેના કોચિસ છે, આપણા અહીંના જે રમતવીરો છે એને પ્રોત્સાહન આપવા માટેની કોઈ તમારી નીતિ છે? ખાલી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને એમાંથી કમિશન કમલમમાં લઈ જવા માટે બજેટમાં જો વધારો કરતા હોય તો હું માનું છું કે એનાથી ગુજરાતીઓને કોઈ ફાયદો નથી થવાનો. તમે કોમનવેલ્થના નામે જે ઘરો પર બુલડોઝર ફેરવ્યા છે એ લોકોને ઘરનું ઘર આપવાનું બજેટમાં શું કામ જોગવાઈ નથી લાયા? તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો વાંધો નહીં, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સામે જે સામાજિક ન્યાયની સુવિધા મળવી જોઈએ, જે સામાન્ય લોકોને અધિકાર મળવો જોઈએ, એ આ બજેટમાં ક્યાંય દેખાતો નથી. એટલે હું માનું છું કે જે 26-27ની વાસ્તવિકતા છે, જે લોકોની અત્યારે માગણી છે, જે તકલીફ પીડા છે, એનાથી વિપરીત એને અનદેખી કરી અને ગુજરાતના લોકોને 2047નું સ્વપ્ન બતાવતું આ બજેટ છે. આ બજેટને માર્ક આપવા હોય અમિતભાઈ તમારે 100 ગુજરાતની જનતાને જો માર્ક આપવાનું કહે તો 10માંથી 0 માર્ક આપે. કારણ કે ખેડૂતોના દેવા માફીની કોઈ વાત નથી, પાક વીમા યોજના લાવવાની કોઈ વાત નથી, સમાન કામ સમાન વેતનનો અધિકાર આપવાની કોઈ વાત નથી, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ નાબૂદ કરીને કાયમી ભરતી કરવાની કોઈ વાત નથી, SC ST OBC માઇનોરિટીના એના વસ્તીના પ્રમાણમાં બજેટ આપવાની કોઈ વાત નથી, નથી MSME ને મદદ કરવાની વાત, કે નથી ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવાની વાત, કે નથી એને કોઈ માસિક મદદ કરવાની વાત. એટલે મહિલાઓ હોય, યુવાનો હોય, ખેડૂતો હોય, નાના વેપારીઓ હોય, કામદારો હોય, શ્રમિકો હોય, એક પણ, અને કર્મચારીઓને OPSની વાત હોય, એક પણ વર્ગને સીધી જે ડિમાન્ડ હતી, એની સીધી માગણી હતી, એને સંતોષવાનું કામ આ બજેટમાં થયું નથી. એટલે હું માનું છું કે આ બજેટ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો, કર્મચારીઓ, કોઈ પણ વર્ગ આનાથી ખુશ નહીં રહે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બજેટ ની અંદર પણ જોગવાઈઓ કરવામાં આવી, કોઈ એને લાભ થાય એ પ્રકારની સ્થિતિ જોવા મળી. બજેટમાં જે પૈસા સરકારની તિજોરીમાં આવે છે એ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસા છે. એ પૈસામાંથી દર વર્ષે જ્યારે બજેટ બને તો સરકારનું પહેલું ફોકસ ગુજરાતની 6.5 કરોડની જનતા હોવી જોઈએ. નહીં કે પોતાના ચૂંટણીઓ જીતવાના એજન્ડા, નહીં કે તમારે કોમનવેલ્થ ગેમ લાવી છે ને એના માટે તમારે વાહવાહી કરવી છે, નહીં કે નમો 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 યોજનાઓ કરીને અંધભક્તિ બતાવી છે કે વડાપ્રધાનશ્રીની વાહવાહી કરાવી છે. ગુજરાતની પ્રજાની જે આશા અપેક્ષાથી વિપરીત બજેટ છે ને, હું માનું છું કે એનો પડઘો આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતના લોકો જવાબ પણ આપશે. જી, તો અમિતભાઈ ચાવડા રાજ્ય સરકારના બજેટને 0 માર્ક આપી રહ્યા છે. ગ્રામીણ ખેડૂતો કે પછી ગરીબો માટે બજેટમાં કોઈ જોગવાઈ ન હોય તે પ્રકારનું આ બજેટ જે છે તે ગણાવી રહ્યા છે.